મારી જુગ જાય જુગ નો પાયો જાય મારી ઘુઘરિયાળી બોલે 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 એના વેણ જાય નહીં જાય ના ધનબાઈ નું ધર્મ મારી ઘુઘરિયાળી નિલેશભાઈ રાવણ ચોકેટ બધાય છે બરાબર જોરદાર તાલ તમારો હવે એને આપણે હોઈ દેવાનું આય મારું ધોડિયું ધરામાં મારી ભોગલા બાવાનું ધરામાં મારી ઘુઘરિયાળી મ્યાલી 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 આય મારી ઘુઘરિયાળી મેલડી તન તકોરો કયાનો વગાડ હોય નહીં મારી ધનબાઈ ના ધર્મની દેવી 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 મારી ઓછી મુડીનો ભાગ્યો બને 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 મારી ઘુઘરિયાળી મેલડી બને દીકરી આવે અને બાપ મારી ઘુઘરિયાળી આ મેલડી પાસે બાપ જો બે આહુડા પાડે અને એના જો દુઃખ નો મટાડું તો બાપ આજ ઘુઘરિયાળી મેલડી જેવું ધરમ મટી જાવ બાપ મામા મામા જોજે જોજે તારું નામ લઈ જાય પાર કે ઉયા જાય પણ રોજે પાર કે લઈ જઈ એમ છેતરતી નહીં મારી મેલડી મારી ઘુઘરિયાળી બોલો બોલે બાપ જો પેટમાં પડેલું ભક્તિ જાવ ને બાપ તો બાપા મેલડી ભક્તિ જાવ બાપ મારી ઇન્ડિયાનું ધર્મ ભખુ બાપ બોલો મારી ઘુઘરિયાળી બોલો મારી ઘુઘરિયાળી મેલડી ગમે છે બધા સ્ટેન્ડ ગીતો છે અને એવું ન હોય માહોલ જો હોય ને એ પ્રમાણે મોજ કરવાની હોય એટલે માતાજી ઘુઘરિયાળી મેલોડી રમે છે પણ ભગવતી જોગમાયા મારી મેલોડી ઘુઘરિયાળી રમે છે ભગવતી જોગમાયા માને ભાવે બિરદાવતા જગદંબાને યાદ કરતા કારણ કે સાહેબ એ હૃદયમાં ભરોહો મેલડીના નામનો હોય ને તો માણા હુતા પછી સપના જોવે પણ મેલડી વાળા હોવ તો ખુલ્લી આંખે સપના જોજો ખુલ્લી
આખે સપના જોજો ને કદાચ જો સપના પૂરા કરવા ઉતરે નહીં તેથી મારી માયાળો ઘુઘરિયાળી ન હોય સાહેબ. આની જોગમાયા ઘુઘરિયાળી રમે છે જ્યારે જગદંબા જોગમાયા, કારણ કે સુખ હોય દુઃખ હોય મેરલી આવે આવે ને આવે સાહેબ, પણ આઈ ભરોહો હોય તો આવે. મૂળ ભરોહાની વાત છે. કેવડી છે, કેવા સ્વરૂપ છે આપણે મેં તમે જોયા નથી, પણ આવે સાહેબ. આ ભરોહો હોય તો આવે સાહેબ. એટલા માટે સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે ઘુઘરિયાળી મારી વારે રે આવે. ઘુઘરિયાળી દેવી વારે રે આવે. દુઃખના દાડા જોયો હળવે રે રૂપિયા જોઈને આવે એ મેલોડી નથી સાહેબ. દુઃખ જોઈને આવે એ મેલોડી છે. અને દુઃખમાં સાહેબ એકવાર ભરોહો તો ઉડાડી જ દે બાપુ. એકવાર ભરોહો મુકાવી દો, હું નથી એમ. એ સાહેબ વેલી પરોઠીએ ચારના ટકોરે રોવડાવે ધોવડાવે, ભરોહો ઉડાડાવી દે, અને સવારે 6 વાગે જગાડીને કે બેટા હજી બેઠી છું, મૂંઝાવાનું ન હોય, મેલોડી છું બા. તો ઋષિની વેદના છે. અને ખા ઈ તો જેને લાગ્યા હોય ને, જેની માથે આવ્યા હોય ને, એને ખબર હોય કે મેલડી હું કરી દે સાહેબ. વાત નીકળી છે ને એટલે વાત એક નાની એવી વાત કરું. હમણાં વચ્ચે ગઈકાલે અમદાવાદ પ્રોગ્રામમાં તો એક ભાઈ મારી ભેગા બેઠા હતા, એટલે વાતમાં વાત નીકળી. મને કે સંજયભાઈ, માતાજીનું મંદિર હોય, તમે રાતની મેલડીમાં કરો, એટલું બધું મેલડીમાં વિશે બોલો છો, તો માતાજીનું મંદિર હોય ત્યાં કોઈ માણસ ચોરી કરીને વયો જાય, પછી માતાજી એને ગોતવા કેમ નથી જતી? મને આવડ્યો ને એવો જવાબ ભાઈને આપ્યો હતો ગઈકાલે આજે સવારમાં વહેલા. મેં કીધું ભાઈ માતાજી છે એ તો પાકું છે, કારણ કે કાલે એને મારી આરે હતા. કાલ નાનોદરા અમદાવાદની બાજુમાં પ્રોગ્રામ હતો, જોયું હતું. હવા વેતની નાગણી મેલડીમાંના મંદિરમાં આવી હતી. 1 કલાક બેઠા એટલે બધા ઉચકાવીને મૂકી આવ્યા. વળી અડધો કલાક છો ને પાછા આવીને બેસી ગયા. વળી પાછા લઈને મૂકી આવ્યા. કોઈક છોકરાઓ કંઈક કરશે કે કોકને કરડી જાય. 2
2 વાર મૂક્યા તોય ત્રીજી વાર પાછા આવીને બેઠા ને હવારે 3નો ટકોરો પ્રોગ્રામ મેં પૂરો કર્યો ત્યાં સુધી મંદિરમાં બેઠા એમ છે હવા વેતની નાગણી ગઈકાલના પ્રોગ્રામમાં તે લાવી હતું જોઈ લેજો પણ એ ભાઈ મને પૂછતા હતા કે નાગણી જોતા મને એમ લાગે છે કે આ લોકોનો ભરોસો હતો મેલડી આવ્યા તો કે ચોરી થાય તો મેલડી કેમ ન આવે તો સાહેબ એને વધારે મેં કાંઈ નહોતું કીધું ખાલી એટલું કીધું હતું કે ચોરી કરવા વાળો માણસ હોય કે ચોર હોય સાહેબ એની કઈક મજબૂરી પડી છે કઈક મેલડીની પાસે હુડા પડ્યા છે તો એ મેલડી કીધું છે કે લઈ જા બાકી હાથ લાંબો ન થાય સાહેબ જગ્યાની માલ પાસે બાકી સાહેબ હાથ લાંબો ન થાય મેલડીની જગ્યાની માલ પાસે અને એવા અનેક દાખલા બોલે છે સાહેબ અહીં આજુબાજુમાંય બોલે છે ને આપણી આ જગ્યામાંય બોલે છે એ સાહેબ મેલડીના ગ્રાઉન્ડની બહાર નો નીકળાય જો મેલડી કે આંધળા કરીને નો ભટકાવું દેતી તો જગતના ચોકની માલિકા મેલડી અને આવે સાહેબ દુઃખ જોઈને મેલડી આવે તે કરી છે એટલે બાપ આપા એક કહેતી જાવ છું બાપ એ આપા હું આ મેલડી ધર્મ બોલું બાપુ એમ કહું કે બાપ તું મારો એકવાર થા અને મારો થા તને દુનિયામાં કદાચ ઝૂકવા દઉં તો આ મેલડીનું નામ લેવું બંધ કરવું પડે અને બાપ હું તો એમ કહું આપા એ તું તો બાપ આવજે બાપ મારી પાસે ગરીબ રાખ માણા થઈને આવજે બાપ તારા રૂપિયા ને તારા બંગલા ને તારી ગાડીઓ ને બહાર મૂકીને આવજે અને જો કદાચ 72 પેટી હુંદી જો ખમા ખમન ખમા ન કહું ને બાપ એ તેથી તો બાપા મેલડી ગાડું ધરમ કહું મા પણ મેલડી આવે સાહેબ આવે ને આવે સાહેબ એટલા માટે મારા જીવનની દોર મારી મેલડી અણમોલ મારા હાથે મારી મેલડી નો હાથ છે ઓ મારા જીવતર નો